હમણાં કામ નથી મળ્યું. કિંજલબેન દવે, ગમન ભુવાજી, જિગ્નેશભાઈ કવિરાજ, રાકેશ બારોટ, રાજદીપ બારોટ, બધા કલાકારોને કામ મળી ગયું છે આપણને. બહુ માતાજીની ઠાકરની બધાની અને તમારા બધાનો આટલો બધો સાથ સપોર્ટ છે. ખૂબ આભાર, ખૂબ ધન્યવાદ. કણજરિયા આજ મારા પારે આડ બે હાવડા પાડે ને એમ કહે છે ઈ હાવડું પાપડે પોકે ઈ પેલા પોગી નો જાવ ને એ તો કાતરોડી ગામની માય બાપ હું કાતરોડી દેવ ન હોય બાપા. દાદા સૌ સુખિયા રાખજો. રે માડકા તરોડી તારો જાપ ધોયા ધા. જગતને માયમાં મારા પોત્ર પેઢીનો લેખ નો કહી દઉં ને એ તો મને કાતોડી જીવને ઓળખે નહીં બાપા. અરે કાતોડી આવે પણ કેવી રીતે આવે બાપ? ઢેડલે રમવા ને જાવો
મારી કાર કાજે દીવન રાહલે અને જદી હલે પથ્થર ને પાર પણ હલાઈ નાખને જે કોઈ આબા ડુંગા આય તારું માતામાં નોવી જાય કાળકા કરી દઉં તો કરી દઉં તો યાદ મને કાતો રોડીએ મને કાલિકાને ખોટ લાગે બાપ ખોટ લાગે બોલો કાલિકા ઉગમણા ઓરડા વાળી ઉગમણા ઓરડા વાળી આન ભજું તું ને ભેળ જાવાળી માડી કાળી અંધારી હે માડી કાળી અંધારી કાઈ સૂજે નહીં આ વિવરણ માથે પડી રાત જેમાં કાળી અંધારી કાઈ સૂજે નહીં આ વિવરણ માથે પડી રાત એ જદ જાગતી જો તું આઈ માના મોઢડા ટીબે એ તું તો આવી જુગી પર બાત ઉગમણા ઓરડા વાળી આન ભજા તોન વેલી જાવાળી જય સોનબાઈ
દેહના મુરીદો દિવેટ પણ મને પુત્ર નથી પેટ મારી મૈરા પછી તારી સેવા કોણ કરશે સાઉના બા એ ઉજાણી કા કોટલાની માઈબા હા ભીલને બાપ કાન કાળિયા જેવો જીવકે દીકરો આપ્યો બાપ અને ત્યારે ગાયું બાપે ફરંગથી મારી લો બાપલે યા તો બધા કારકા વાડા સીએ યમને કારકાના દીવાના
મારી કારુડી કેવા મને મારા બાલુડા હે મારા દીકરા હે મારા કણજરિયા દુનિયાની માલકા દુનિયા જાઓ એકદાર મારા ધણીબડા હામું તાકો જો વિપતના વાંદરા પડે જો ધોળી ન આવું ને તો ગઢ પાવાની કાયરકા નો કહેવાય બા જીવારે લખજે લેખ માડી લખજે તારા હાથે મેરે છોડી દીધું જીવન તારી હજાર હાથ વાળી રે ચિંતા શા માટે હે મારે માથે એ કાળુડી દેવીનો હાથ રે ચિંતા શા માટે અમે તો આ ડાક ડમરૂ મેં તમને કીધું ને વિષય નથી મારો અમે તો એ સાહેબો રે ગોવાળીજો મારો મીઠડો રે ગોવાળિયો આન હોર ગોવાળણ નેહડાની મારી શ્યામ રાધાની જોડલી
પછી બોલાવો બોલાવો મારી અંબાને બોલાવો પણ આવે આવે મારી અંબા જોયા પોયા અરે તો મનને ભાખે મારી અંબા ખોટ લાગે મારો સાયર હિલોણો મારી અંબા 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 હે બે ઘડી મારી નમોડિયાની મૂડિયું મારી અંબાજી મારી અંબા અંબા કદાચ મારી અંબાજીનું નામ લઈ અને ભલામણા દુનિયામાં ગમે ખૂણે જાવ અને ક્યાંય વાંકો વાળ થાય અને કડવો કાંટો વાગવા દઉં તેથી તો મને અંબાજીને ખોટ પડે બાપ કોઈ લાકડીનો ઘા કરે અને એક વાજાનો પગ એક ઉપડ્યો હોય અને બીજો ઉપડવા દઉં તો મને અંબાજીને ખોટ પડે બા એ અંબાયા જગદંબાયા મારા લીલુડા માંડવે અંબાયા પૂંજડીનું ગાંડું ધર્મ મારી ગાંડી ધાવડી પેથીઓ અને પૂંજડી માનતી નથી કે પેથા તારી ધાવડી કેવી છે ને એ મારે પૂંજડી જોવી છે બાપો મારે એ યાદ મારે પૂંજડીને જોવી ગાંડી ધાવડી માતાજીનો નવરંગો માંડવો નાખેલો પેથડાએ કે તું કીધું નો ધાવડી ધાવડી કરેસ ને બાપ પણ જો ધાવડી આ માંડવે આવે ને તો મારા આત્માને એમ થાય કે ના તારી ગાંડી ધાવડી છે બરોબર નિશાન છે બાપ હવારનો હુરજના રણ જુગે ભલે ઉગ્યા ભાન ભાન તિયારા લગમાન જીવન મરણ લગમાન એવો ઉદારે ઉદિયાચર પર્વત માથેથી હુરજ દાદા લાલ ડોકું કાઢે બાપ એવા સમયની માલિકોર પ્રભાતના પોરની માલિકોર હાડા હાથ સો કુંજડિયું એ માંડવે ઉતરી જાય હાડા 700 કુંજડિયું એ માતાજી ધાવડીના માંડવે ઉતરી જાય અને એમાં એક કુંજડી પગની માલિકોર ચાંદીના ઘૂઘરમાળ પહેરીને બાપા જ્યારે રમતી હોય બાપ હે યાદ ચાંદીના ઘૂઘરમાળ પહેરી મારી ગાંડી ધાવડી રમે
પેથડાને કહેવા લાગી પેથા કે તારી ધાવડી આવી નહીં કે ગાંડી થઈ જઈશો. બીજી વાત કરી, આ 750 કુંજડીઓ રમે ને એમાં એક કુંજડીના પગની માલિકો જોઈ લે, ચાંદીના ઘુગરમાળ હોય ને તો એમ માનજે એ મારી ગાંડી ધાવડી હતી. 750 કુંજડીઓ એની માલિકો ચાંદીના ઘુગરમાળ પહેરી મારી ધાવડી રમે. દલવાડી એક દીજો મોળો હોકારો ક્યાંય થવા દો મલકમાં, તેથી મને કાળકાને સમજો ધાવડીને ખોટ લાગે બાબો. અને જ્યાં પૂંજડી નજર કરવા જઈ કે આ પેથા 750 કુંજડીઓ આ માંડવે ઉતરી છે અને એની માલિકો ચાંદીના ઘુગરમાળ પહેરી અને મારી ધાવડી આજ હાજરી પુરાવા આવી છે. અને તેથી પૂંજડી રહીને ઈ પેથડાના પગ પકડી લીધા કે મને આવી ખબર નહોતી કે આટલી બધી ભક્તિ તમારી છે બાપ. ત્યારે પેથડો શું કે પૂંજડી આ તો દેવ છે બાપ, અને આ તો આગ છે, આગનો ચાળો કરાય નહીં. રાવળદેવ ભડકો બળતો હોય એમાં હાથ નાખ્યું તો દાજી જવાય, એમાં આ આગ છે, આગના ચાળા ન હોય બાપ. અને આજ પછી મારી ધાવડીનો કોઈ ચાળો ન કરતી બાપ. અને બીજી એક એ વાત કરી દઉં કે માતાજીનો જેથી માંડવો નાખવાનો ને પેથડો જેથી માતાજીના નિવેદ લેવા ગયો ને બાપા, અને ભાતિયા ચોખાના બદલે ખીચડીયા ચોખા વાણિયા દીધા ને, અને ચોખા બદલાવા પાછો ગયો પેથડો. અને આ તો બાપા જે હારા હોય એનું થવું હોગું હોય તો પેથડાનો કોણ ધણી? અને થોડીક રકજક થઈ કે મેં તમને ભાતિયા ચોખાના પૈસા આપ્યા છે ને તમે મને ખીચડીયા ચોખા આપી દીધા છે. તેથી વાણીઓ માન્યો નહીં એટલે થોડીક રકજક થઈ એટલે પેથો કંઈક બોલ્યો એટલે એમાં પેથડા માથે વાણીએ ધોલનો ઘા કર્યો. એ મારા પેથડા માથે આજ ધોલનો ઘા કર્યો બા, ધોલનો ઘા કર્યો એટલે પેથડાને મનની માલિક પર વર્તો થયો મળી આ તારા નિવેદ લેવા આવ્યો છું ના વાણીએ મારી માથે ધોલનો ઘા કર્યો માં. તેથી મારા પેથડાને ઓરતો આવ્યો
અને જગાભાઈ હાકલો આવ્યો અને હાકલો આવતા ને માથાની માલકોરથી અંબોડો છૂટી ગયો અને અંબોડો છૂટી ગયો અને વાણિયાને એટલું કીધું કે કદાચ મેં નહીં પણ મારા ગઢીએ ક્યાંક 5 આંગળાના ટેરવે મારી ધાવડીને ધૂપ ધ્યાન કર્યો હોય છે અને હડલાના હરાણની માલિકોર કદાચ જો મારી ધાવડી જ હોય અને જો વસ્ત્ર વિનાનો નાચ નો નચાવું ને તેથી મારી ધાવડી નહીં બાપ આ દેવીઓની તાકાત છે ભાઈ એટલે માણસ થી કઈ થતું નથી જે કઈ કરે છે ને ધર્મ કરે છે દેવીઓ કરે છે ક્યાં માતાજી પણ માડી કાળા હે અમારા કર્મના રે માંડ જાજ વિધાતાએ લખાયેલે પણ લાવો મોડી ખડ્યું ને દો અરે આજ કંકુ ના કરાવો એ કાળકા આજ કંકુ ના કરાવો એ કાળકા પગલે કાળિકા જેના રૂવાડે રમી જાય મારી કણઝરિયાની કાળિકા કાળિકા મારી વહમી વેળાનો ધણી તાજા સુખિયા રાખજો એ મારા હુરાપુરા તમારો આયા Thank you.
બાપ તને તો ટકોર ન હોય હો. અને આજ આ ભગવતી કાળિકાનો નવરંગો માંડવો છે અને એ માંડવે જો તું રમવા ન હોય ને તેથી તો બાપ હુરો પૂરો નહીં બાપ. મારી દીકરીઓ મારી કુંવાસીઓ બાપ મને કાળા ભાને નમીન ગમે ત્યાં જાય અને બાપ જો કદી ઓશિયાળા આહુડા પડવા દઉં અને આશાયું પૂરી ન કરું તેથી મને કાળા ભાને ખોટ પડે બાપ. મારો સાયર હિલોળો એ મારા કાળા માગીલો મારા કણજરિયા રે આજ માગો ઈ નો કરી દઉં તો એ મને કાળા ભાને ખોટ લાગે.
મોર બોલે મારા કાળાબાના રાજમાં કાળકાના માંડવે કાળા કાળા ભાને હાલો જોવા બોલો હુરાપુરા દાદાની જય. કાળા ભાની જય. એ મારી આયુનો આગેવાન વીર ખેતલો ખેતલો મિત્રો થાનની બજારમાં કોઈ કુંડલાની અંદર સામાન લઈને આવે હા મને ખબર નથી પણ મારા શંકર કાકા એવું કહે છે કે મારા જે બાપુજીના બાપુજી છે એટલે કે નોંગા બાપુ જેને લખતર સ્ટેટની બાજુમાં જેની ગાદી હતી એ મારા શંકર કાકા એવું કહે છે કે 4 પેટીથી વાસુકી દાદાને દૂધ ચડાવતા હતા અને મિત્રો આજે અમારી ઉપર એવી કૃપા કરી છે અને જો કે બધા ઉપર કૃપા કરે એવી હું દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું અને કોટી કોટી વંદન કરું છું કે 18 આલમની નજર રાખજે મારા બાપ મારા નોધારાના આધાર એટલે વાસુકી દાદા એટલે કે એક અમારે 24 નો ધણી કહેવાય બાપ અને આયુનો આગેવાન હોય અને ક્યાંય ડાક ડમરૂમાં ભજનની અંદર ગણપતિ દાદાનું સ્થાપન થાય અને ડાક ડમરૂની અંદર વીર ખેતલાનું સ્થાપન થાય બાપ હા એટલે થાનની બજારમાં કોઈ હોંડલાની અંદર સામાન લઈને આવે અને સીધા સીધા વાસુકી દાદાએ વ્યા જાય ને અહીંયા હોંડલો ઉતારીને એવું કે હે દાદા અમે એવું સાંભળ્યું છે કે થાનની બજારમાં કોઈ રોજી રોટી માટે આવે અને વાસુકી દાદાના મંદિરે એ હોંડલો ઉતારે અને એટલું કે બાપ હવે નજર તારે રાખવાની છે તું સંભાળી લેજે મેં મારી નજરે જોયું છે થાનની બજારમાં એવી વ્યક્તિને આજે 2 માળના બંગલા છે બાપ એ થાન વાસુકી દાદા કરી શકે હા પણ શ્રદ્ધા જોયો અને ઓરતો કરો જો ઓરતે આવીને ઊભો ન રહે ને તો મારો વાસુકી નહીં અને ખેતલ તમારી ખીજડી અરે વળી અવળા હવળી ડા પણ ડાલે બંધાવું તમારા પારણા અરે રે હિચ મારે ખેતલવીર એવી રીતે લખતર સ્ટેટ ને જગાભાઈ આ વાત સાંભળી છે એક 2 લીટીની છે કરી દો પછી આપણે ભુવાજીને ધોણાવી લખતર સ્ટેટ ને વાસુકી દાદા સપને જઈને એવું કીધું મેં મારા ગઢિયા પાસે સાંભળેલું છે શંકર કાકા કે રાજન સૂતો છો જાગે કે જાગું છું બાપા કોણ કે હું થાન ધણી હે કે હું થાન 24 નો ધણી દાદા વાસુકી કે હા બાપા જાગું છું કે જો જાગતો હોય ને તો હવારનો હુરજ નારાયણ ઉગે ને એ પેલા મારી વાવે આવજે બાપ
મારે તને કોલ આપવો છે. હે? કે હા, મારે તને કોલ આપવો છે. પણ દાદા હું ઈ કોલ કેમ ઝીલી શકીશ, કેમ કોલ લઈ શકીશ? પણ હું આજ વાસુકી દાદા તને એવું કહું છું કે તું જરાય બીતો નહીં, અને ઈ કોલ મારે તને એવો દેવો છે, જો તું કોલ લઈ લઈશ ને તો તે પછી હું તને કહીશ, હા હવારમાં હુરદ નારાયણ ઉગે ઈ પેલા લખતર સ્ટેટ, લખતરનું રજવાડું અને થાનનું રજવાડું બે એક, એટલે લખતર સ્ટેટ વાસુકી દાદાની વાવે ગયા, અને આ તો બાપા ફળધર માંડી ફેણ જાને ફૂફાડે ફાટી મરે એવો જાણે શેષનો અવતાર છે બાપ. એને આમ કરીને આમ ફેણ ચડાવી, પણ એ કોઈની તાકાત છે? આપણા ઘરમાં ક્યાંક ઉંદરડું નીકળ્યું હોય ને તોય ઠેકડા મારતા હોય, બહાર નીકળી જાય થારું. આ તો બાપ ધરતીનો ભાર ઝીલનાર દેવ છે. આમ કરી આમ લખતર સ્ટેટે ખોબો રાખ્યો, અને ખોબાને આમ કરીને આમ લાંબો કર્યો, પણ દાદાનું તપ એટલું બધું હતું, આમ કરીને આમ કોલ દેવા ગયા એટલે ખોબો પાછો ખેંચી લીધો, અને જાતા જાતા દાદાની પૂંછડી રહી ઈ રાજનને જમણા હાથે ટચ થઈ. હે? એટલે વાસુકી દાદાએ એવું કીધું કે રાજન, મેં તને સપને આવીને કીધું તું, છતાં પણ તું કોલ નો લઈ ગયો કે દાદા તમારું તપ મારેથી જીરવાનું નહીં, એટલે મેં ખોબો પાછો ખેંચી લીધો. પણ જા જા બાપ, મારી પૂંછડી તારા જમણા હાથને અડી છે, પણ પૂંછડીએ જો રાજ ન રાખી દઉં ને તેથી મને થાન 24 ના આમ જો વાસુકીને ખોટ લાગે, અને એક દી થાનના નળિયા જો હોનાના ન કરું ને તો હું વાસુકી નહીં બાપ. એવી અમારા ભાઈની ફરમાઈશ છે, ક્યારના પૈસા હાથમાં લઈને બેઠા છે. લડતો લડતો આવે એ બાયું, લડતો લડતો આવે એ મારો ખેતલો બાલુડો રાજા, મારી ધાનની વાડીયું વાળો. વાસુકી દાદા આવતા હોય, આ કાલિકાના માંડવામાં જેને મારો વીર ખેતલો આવતો હોય, અને ભલા મને અત્યારે હાજરી ન પુરાવે ને તેથી તો મારો ખેતલો નહીં બાપ.
લેજો ખેતલી જા બાળા રાજા મારા બાળા રાજા. પેલું ગીત બનાવ્યું મેં વાસુકી દાદાનું અને એથી એટલું પાનું સર થયું પાવન પંચાળ ધરતીમાં વાસુકી થાનવાના રે અન બાંડિયા વેલી વડવાળા તારા તો રખવાળા છે. પછી તો ઘણા બધા ગીત આવી ગયા. એ મણીધર વાસુકી દાદા થાનવાળા એના નામ જપો ને થાય કામ મારા એના નામ જપો ને થાય કામ મારા. હે મણીધર ઓ મણીધર વાસુકી દાદા થાનવાળા બોલ વાસુકી મહારાજની મારી પર માર કે બેવું મટને માર અને ઓલા ઉઠું નહીં પુતર લીધા વિના પણ મને ખાતે જેને ખાનારો ખોડિયા તો કરની જમાનું માં ખોડિયા ધરો તો હાવ નાનો એવો પણ એમ કહેવાય ક્યાંથી બાપ મગર આવી પણ મને એવું લાગ્યું કે આજ મારી ગંધરાની ખોડિયા મને દર્શન દીધા દીકરો 100 મહિનાનો નાનેરો બાળ અને રાડા પાણીયા જેદી એને ઠાકરો દીધો તેની એની માં ઝાડી કેવા મળી ઘરે માં ખોડિયા કા તો ભાઈ તારા ભુવા હકા અરે રેતર તું દયા ધડીમડાની માલકા માતાજીની બહુ જરજ કરી છે. માતાજીના ભેળિયા ગાયા
ભાઈઓ નવઘણ આયો વેલી કરજો વારો રણુજાના રાજા ગયા ગયા ગયા